હવે આપણે પ્રસંગ તરફ જઈશું ધીમે ધીમે. તો વામન ભગવાન પધારવાના છે એની કથા તરફ જઈશું. પણ વામન ભગવાન એવું કહે કે મને નાનો જોઈને બધા મને તો બધા આમ આમ નિર્વસ થઈને બેઠા ન ગમે. બધા એકબીજાની મોઢા ઉપર આમ હસી હોય ન ગમે. આનંદમાં હોવા જોઈએ બધા. તો આનંદ કરીએ, 2 મિનિટ આનંદ કરી અને પછી વામન ભગવાનને લાવીએ. કેટલા ભગવાનને જોવા માંગે છે? કેટલાને ભગવાનના દર્શન કરવા છે? દેખાતું નથી કોઈ. ઊંચો હાથ હરખો કરો. હાથ દુખે બધાને કરવાને હે તો ઊભું થવું પડશે બધાને. હો હાલો. જય હો.
બધા એકવાર ઊભા થઈ જાય ને તો આનંદ આવી જાય અને ભગવાન જલ્દી આવશે તમારું તપ જોઈને આવશે ભગવાન બધા જ ઘડી કામ જો મારા વાલા ભગવાન માટે આવો જય હો હર કાન કયા માલક નો કુસુમો હર કાન કયા માલક નો કુસુમો હરે મારા માર્ગ વચ્ચે કેમ ઉભો મારો દાન ભાવે હર દાન માગે કાનુડો દાન માગે માતાઓ છે ને આમ ગરબા ગોળ નો રમી શકે ને માતાઓ આમ ગરબા નો રમી શકે ને એ તો ત્યાં પોતાની જગ્યાએ ઉભા રહીને રમી શકે પોતાની જગ્યાએ ગુઠી દે માલૈયા મારો હાથ ગગરો
ધજા જોઈને મારું મન જોઈને મારું મન હરખે કૃષ્ણ કનૈયા લાલ કી આજ કે આનંદ કી આવા સરસ ભગવાનના કીર્તન દક્ષ યજ્ઞ વિધ્વંસ કર્યા પછી ભગવાન દેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધ્રુવ આખ્યાનની કથા સંભળાવવા જઈ રહ્યા છે કે ધ્રુવ કોણ હતા, કેટલાય ધ્રુવનો તારો જોયો છે જે સ્થિર છે, કેટલાય જોયો છે. હા, આ બધાએ જેને ધ્રુવનો તારો જોયો છે સ્થિર છે. એ ધ્રુવ સ્થિર હતા. એ ધ્રુવની કથામાંથી આપણે સ્થિરતા લેવાની છે કે કદાચ ગમે એવી મુશ્કેલીઓ આવે, ગમે એવા પરિશ્રમ કરવા પડે, પણ જીવનમાં સ્થિરતા હંમેશા હોવી જોઈએ. એ સ્થિરતા માટે એ ધ્રુવ કથા બતાવી છે. અહીંયા ધ્રુવાખ્યાન બતાવવામાં આવ્યું છે. સ્વયંભુ મનુના પ્રિયવ્રત અને ઉત્તાનપાદના બે પુત્રો હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે બે પુત્ર હતા. પ્રિયવ્રતની કથા આવશે, આપણે ઉત્તાનપાદની કથા સાંભળીએ. અને શ્રીમદ ભાગવતની અંદર જેટલા આખ્યાનો આવે છે એ બધા જ આખ્યાનની અંદર બબ્બે પાત્ર બતાવ્યા છે, બે બાજુ બતાવી છે, એક સારી અને એક ખરાબ. ભૌતિક અને બીજો આધ્યાત્મિક અર્થ હોય. બે બાજુ છે, એની અંદર એક બાજુ ભૌતિક અર્થ હોય અને બીજી બાજુ આધ્યાત્મિક અર્થ હોય. સાહેબ, ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ, ઉત્તાનપાદ નામે રાજા, તેની બે પત્ની, એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. નામ એવા ગુણ, મેં તમને પહેલા જ કીધું કે નામ એવા ગુણ હોય. સાહેબ, સુનીતિ છે એ પોતાના નીતિ પ્રમાણે ચાલવા વાળી, જીવનમાં નીતિ જેનો ધ્યેય હતો કે જ્યાં ખરાબ થતું હોય ત્યાં એ ખરાબ જ કહે અને જ્યાં સારું હોય ત્યાં સારું જ કહેશે. એની નીતિને સાચવવા વાળી, નીતિને સાચવીને રાખવા વાળી. અને સુરુચિ પોતાના મન પ્રમાણે ચાલવા. આજે આપણે બધી જ બહેનો છે ને સુરુચિ કહેવાય, પોતાનું મનનું કીધું કરે. ભાગ્ય જ કોક સુનીતિ હોય આ કળિયુગમાં, ભાગ્ય જ સુનીતિ જોવા મળે. બાકી સુરુચિ જ છે પોતાના મનનું ધારું કરવા વાળી, પોતાના મનને ગમે એવું કરવા. ઉત્તાનપાદ નો અર્થ થાય કે માતાના ગર્ભની અંદર હોય ત્યારે પગ ઉપર અને મસ્તક નીચે હોય, એને ઉત્તાનપાદ કહેવાય. આપણે બધા ઉત્તાનપાદ છીએ. માટે કોઈ સંતે સરસ મજાની વાત કરેલી છે, નીચું કાંધ ચરણ તળા ઊંચા, નીચું કાંધ ચરણ તારા ઊંચા, 10 મહિના લટકાવ્યો ગર્ભમાં, શું કહીને તું આવ્યો છે. કાંધા નીચે હોય, ચરણ ઊંચા હોય, પગ ઊંચા હોય, 10 મહિના લટકી માતાના ગર્ભની અંદર આપણે હું કહીને આવીએ, ભગવાન તારી ભક્તિ કરીશ, ભગવાન તને નહીં ભૂલું. ઉપર આવીને શું થાય, આપણે ભૂલી જઈએ ભગવાન. ઉત્તાનપાદના એ બંને રાણીઓના કુખે એક પુત્ર જન્મ્યા હતા. એ સુરુચિને ઉત્તમ અને સુનીતિને ધ્રુવ. ફરક કેટલો માતાની અંદર જોજો. આપણી માતાઓએ દીકરાઓને કેવા સંસ્કાર આપવા જોઈએ, આપણી માતાઓએ દીકરાને કઈ રીતે સારા રસ્તે વાળવા જોઈએ.
મેં પહેલા પણ કીધું કે માન સન્માન જરૂરી છે. બંને પત્નીઓ છે પોતાના પતિને માનથી બોલાવતી હતી, સન્માનથી બોલાવતી હતી. મહત્વ બતાવ્યું છે. હવે પોતાનો દીકરો ધ્રુવ છે, એ કાંઈ પણ કાર્ય કરે, કાંઈ પણ કામ કરે, કંઈ ખોટું કરે તો તરત એની માતા સુનીતિ એમ કે બેટા ધ્રુવ એમ ન કરાય, આમ કરાય, બેટા આ ખોટું છે, ગાળ ન બોલાય, તોફાન ન કરાય, આવા સંસ્કારો આપે છે. અને ઉત્તમ એ જેમ કરે એમ કરવા દે, સુરુચિ ને જેમ કરે એમ કરવા દે. આવું રોજે ચાલે, રોજે કરતા રોજ ચાલે. એક દિવસ એક કે ને સારા સંસ્કાર આપવા તો માતાની ફરજ છે. આમાં કેટલાના દીકરાઓ ઘરમાં ક્રોધ કરે છે, ઊંચી આંગળી કરો તો હામું બોલતા વડકા નાખતા ઊંચી આંગળી કરો. અરે શરમાવાનું શું, સાચું કહેવાનું. કથા મંડપમાં બેઠા ઊંચી આંગળી કરો. કેટલાના દીકરાઓ ઘરમાં ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે? હે તો એક દિવસ એક માતા હતી. એ માતા એક ઋષિ પાસે ગઈ છે, એક સંત પાસે ગઈ છે. એ સંત પાસે જઈ અને કીધું કે સંત સ્વામી મહાત્મા, મારો દીકરો બહુ જ ક્રોધ કરે છે, આપેનો ક્રોધ શાંત થાય એવી કોઈ દવા બતાવો, એવું કોઈ સ્થાન બતાવો, એવું કોઈ કાર્ય બતાવો જેથી કરી મારા દીકરાનો ગુસ્સો છે એ શાંત થાય. એટલે સંતે કીધું કે દીકરાને લઈને આવો. દીકરાને લઈ આવ્યા છે ને દીકરાને બેટા તને બહુ ગુસ્સો આવે છે કે હા સ્વામીજી બહુ ગુસ્સો આવે છે. અમારા બાબા સ્વામી એવું કહેતા કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે મૌનને ધારણ કરી લેવું. અમે શિબિર કરી, અમને ખ્યાલ છે, સમર્પણમાં જઈએ ધ્યાનમાં. ધ્યાન કરવું અનિવાર્ય છે, મેડિટેશન. ધ્યાન કરો. તમને એટલા માટે કથા મંડપમાં વહેલા બોલાવું છું. તમે આવીને ઘડીક બેસીને ધ્યાન કરશો ને તમારું મન છે ને એ વિચલિત થતું બંધ થઈ જશે. હવે વ્યક્તિ એમ કે ધ્યાન કોનું કરવું? અરે તમારા ખુદનું ધ્યાન કરો ને, તમારા વિચારોનું ધ્યાન કરો. મનને શાંતિ કોઈ જો મેડિટેશન આપતી હોય તો એ ધ્યાન છે, મેડિટેશન. ધ્યાન અડધી કલાક ધ્યાન અનિવાર્ય છે. હું રોજ સવારે કરું છું વહેલા, જરૂરી છે. જે ધ્યાન કરતા હશે એનું જીવન, અને હું તો એમ કે મારી ટીમ છે ને એ પણ મને ધ્યાનના સહારે જ મળી છે. હું જો આ મારી ટીમનો આભાર મોટો માનતો હોય ને તો એ કૃપા સ્વામીજીની છે કે એના જ આશ્રમમાં મને આ ટીમ મારી મળી હતી, આજે મને આટલો સહકાર આપે છે. અમારું મિલન છે એ આ તમે જે અમારી ટીમ શ્રી કૃષ્ણ ભક્તિ ગ્રુપ છે એ મને ત્યાં જ મળી હતી. આશ્રમમાં અમે પ્રસાદ લેતા હતા અને વાતમાંથી વાત નીકળી, ત્યાં દર્શન થયા, બાબા સ્વામીની કઈ કૃપા થઈ, ગુરુ મહારાજની કૃપા થઈ અને આજે સાથે છીએ. તો કાંઈક ગુરુની એવી કૃપા બની જાય, એ સંતની કૃપા આજે દીકરા ઉપર થવાની છે. અને કીધું કે તને બહુ ગુસ્સો આવે છે કે હા મને બહુ ગુસ્સો આવે છે. એક કામ કર, તારા ઘરમાં દરવાજો છે કે હા, તને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે આ 100 ખીલ્યો, આ 100 એ 100 ખીલી તારે મારવાની. એક જ્યારે ગુસ્સો આવે ત્યારે ખીલી મારવાની, જ્યારે ગુસ્સો આવે ત્યારે ખીલી મારવાની. એટલે દીકરાને ગુસ્સો આવે દીકરો ખીલી મારી દે, દીકરાને ગુસ્સો આવે દીકરી ખીલી મારી દે. એમ 100 ખીલી મારી પછી એ પાછા ઋષિજી પાસે આવ્યા, સ્વામી પાસે આવ્યા અને કીધું કે સ્વામી ખીલીઓ પૂરી થઈ ગઈ છે, એ ખીલી પૂરી થઈ ગઈ છે. હવે કે જ્યારે તને ગુસ્સો ન આવે ને, જ્યારે તને કોઈની ઉપર પ્રેમ આવે ને ત્યારે ખીલી કાઢજે. આમ કરતા કરતા 100 વખત પ્રેમ આવ્યો ને 100 વખત ખીલી કાઢીને પછી હવે કે દરવાજાને લઈ અને એને જોવે છે અને કીધું ઘરે. પછી પાછા સ્વામી પાસે ગયા અને કીધું કે હવે તને હાય કે આ ખીલી, હવે એક કામ કર, ઘરે જઈને દરવાજાને જોઈને પછી પાછો આવ.
દીકરો ઘરે જાય દરવાજાને જોયો, વળી પાછો આવ્યો અને કીધું કે બાપુ એમાં તો ઘાવ થઈ ગયા છે. ત્યારે સ્વામીજી એટલું કીધું કે જ્યારે તું ગુસ્સો કરીને કોઈ પણ શબ્દ બોલતો હોય ને એ આમ ખીલની જેમ વાગે ને એમાં ઘાવ પડી જાય. પછી તું ગમે એટલું સારું બોલીશ ને તો એ ઘા બુજાશે નહીં. માટે ગુસ્સો ન કરવો સાહેબ. તમે ગમે એટલું સારું પછી કરશો તો એ ઘા નહીં બુજાય. સારા સંસ્કાર આપ્યા છે સુનીતિએ ધ્રુવને. એ ધ્રુવને સારા સંસ્કાર આપ્યા. ઉત્તમને જેમ કરવું એમ કરવા દે. શ્લોક બોલાવે, ભગવાનનું નામ લેતા શીખવાડે. એ રોજે બસ સારી ક્રિયા કરવાનું શીખવાડે. આજે નિયમ લેજો કે આપણે પણ આપણા દીકરાઓને સારું કરતા શીખવાડશું સાહેબ. એવું સારું કરતા શીખવાડો કે દીકરાના એવા આપણા એમ કહેવાય કે હું તો એમ કહું દીકરાઓ તમે અહીંયા બેઠા છો ને એક મનમાં સંકલ્પ કરજો. જે નાના બેઠેલા છે બધા, જે નાની દીકરીઓ છે, નાની બહેનો છે, એ એવો સંકલ્પ કરો કે આજે તમે તમારા પિતા થકી ઓળખાવ છો, આજે તમે તમારી માતા થકી ઓળખાવ છો. કાંઈક એવું કારણ કરો ને કે તમે રસ્તામાં જતા હોય ને તો તમારા પિતાને એમ કહેવા જોઈએ કે આ ફલાણા દીકરાના પપ્પા જાય છે. આવા કાર્ય કરીને બતાવો સાહેબ. આવા કામ કરો. કરની એસી ખર્ચો. जब तुम इस दुनिया में आए तुम रोए जग हंसे. जब तुम इस दुनिया में आए तुम रोए और जग हंसे. करनी ऐसी कर चलो. જ્યારે આ દુનિયામાં તું આવ્યો ને તે તું એક જ રોતો હતો. અરે આખી દુનિયા છે ને એ હસતી હતી, આનંદમાં હતી. जब तुम इस दुनिया में आए तुम रोए और जग हंसे. करनी ऐसी कर चलो. करनी ऐसी कर चलो तुम हंसो और जग रोए. કાંઈક એવા કામ કરીને જાઓ ને કે તમે જ્યારે જતા હો ને ત્યારે તમે હસતા હસતા જાઓ ભગવાન પાસે. ત્યારે તમે જતા હો ત્યારે હસતા હસતા જાઓ. તમારી પાછળ આખી દુનિયા રોતી હોય ને એવા કામ કરીને બતાવો. ત્યારે તમારા નામ ઉજ્જવળ થાય છે, તમારી કુટુંબના તમારા પરિવારના નામ ઉજ્જવળ થાય છે. જીવન એવું જીવો. જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરી જાય. જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરી જાય. જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ કરી જાય. આવી જિંદગી જીવવા જેવી છે. ઓલા શબ્દ એક જ છે પણ એને અલગ પાડવાના છે. આપણા જીવનના વ્યવહારો અલગ કરવાના છે. તે ઉત્તમને એ કઈ કહે નહીં અને ધ્રુવને સંસ્કાર મળે છે. અને એક દિવસ બન્યું કે એના પિતા ઉત્તાનપાદ એ સિંહાસન ઉપર બેસી અને દીકરાઓને રમાડતા હતા. એ ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડે. એ રોજે રમાડે. એટલે પેલા ધ્રુવને એમ થયું કે મારે પણ મારા પિતાશ્રીના ખોળામાં બેસવું છે. થાય જ એક બાપ જ્યારે મને હજી સાંભળે પપ્પા ડ્રાઇવિંગ નોકરી કરે ધંધો કરતા ત્યારે નાના બે ભાઈઓ સત્ય છે કોઈ ઘર નથી. એ 8 દિવસથી ટૂર લઈને બહાર ગયા હોય અને 8 દિવસ પછી આમથી આવતો હોય ખબર પડે ને કે આજે પપ્પા આવવાના છે. રાહ જોઈને બે ભાઈ ઉભા એટલા થાકેલા હોય, એટલા 8 દિવસનું કામ નોકરી બસ ચલાવી. આમ નાનો ભાઈ દોડીને પપ્પાને પડી જાય પછી હું દોડીને પડી જાય. બે દીકરાને ઝીલી લે છે ગમે એટલો થાક હોય. બાપને પણ આશા હોય કે હું બે દીકરાને રમાડું. દીકરાઓને પણ એવી આશા હોય કે હું પણ મારા બાપના ખોળામાં રમું છું. એ ધ્રુવને થયું કે મારે પણ મારા પિતાશ્રીના ખોળામાં રમવું છે. મારે પણ મારા પિતાશ્રીના ખોળામાં રમવું છે. એમ જેવું ધ્રુવ એ ઉત્તાનપાદના ખોળામાં જઈને બેઠો ને આમથી એ સુરુચિ આવી અને નીચે ઉતારે. તું નીચે ઉતરી જા, તારો અધિકાર નથી ત્યાં બેસવું. નાના છોકરાને શું ખબર પડે? તારો અધિકાર નથી ત્યાં બેસવું. ઉતરી જા નીચે. ધ્રુવને કીધું માં કેમ? હું પણ મારા પિતાનો દીકરો જ છું, મારે કેમ નીચે ઉતરવાનું? ત્યારે એ સુરુચિ કહે છે કે તારે તારા બાપના ખોળામાં બેસીને રમવું હોય ને તારે મારી કુખે જન્મ લેવો પડશે. એટલે ધ્રુવ નાનો, એને શું ખબર પડે કે માં એવું કઈ રીતે બને? એ કેમ થાય? એ કઈ રીતે શક્ય છે? કે ભગવાનનું તપ કર, ભગવાનની ભક્તિ કર, ભગવાન પાસે વરદાન માંગ અને મારી કુખે જન્મ માંગ, તને બેસવાનો અધિકાર છે. એ ધ્રુવ એ સુનીતિ પાસે આવે છે અને કહે છે કે માં, મારે
મારા પિતાશ્રીના ખોળામાં રમવું છે, પણ સુરુચિ માએ એવું કીધું છે, મોટી માએ એવું કીધું છે, તારે મારા કુખે જન્મ લેવો પડશે. તારે મારા કુખે જન્મ લેવો પડશે. માં એ કઈ રીતે બને? તો મેં એને પૂછ્યું ને તો એને મને એવું કીધું, ભગવાનનું તપ કરવું પડે. અને એ તો માં સાહેબ, કદાચ ગમે એવું હોય ને તો એ માં જ રે, એમાં ફેર ન પડે. મેં તો કીધું છે ને, મીઠા મધુ ને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મારી માત રે જનની, ની જોડ સખી નો મળે રેલો. હે જીરે જનની જોડ સખી નો મળે. તે મારી માત રે જનની જોડ સખી, હે જીરે જનની જોડ સખી. ગમે એટલો સાહેબ એ મીઠો મહેલો હોય, ગમે એવા મીઠા રસ હોય, પણ મા સિવાય મીઠો કોઈ જગતમાં નથી. એ માનો પ્રેમ કેવો છે? ગંગા ના નીર તો વધે ઘટે રેલો, ગંગા હે ગંગા ના નીર તો વધે ઘટે રેલો, તો વધે ઘટે પ્રવાહ જોડ સખી નો મળે. જોડ સખી મીઠા મધુ ને મેહુલારેલો, માનો પ્રેમ હોય સાહેબ, બારે માસ હોય. ઉનાળો તડકો શિયાળો કઈ જોવે નહીં સાહેબ. જ્યારે એક દીકરો કામથી ઘરે આવે ને, દીકરો કામેથી ઘરે આવે, પત્ની પૂછે કેટલા લાવ્યા, પત્ની પૂછે કેટલા લાવ્યા, પણ એ માં પૂછે કે તે ખાધું કે નથી ખાધું, ભૂખ લાગી કે નથી લાગી ને, ઈ આ માનો પ્રેમ છે.
જ્યારે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવાડે સાહેબ, અને ચાલતા ચાલતા હામું જોતા જોતા એટલી હરખાતી હોય. આપણે એક દિવસ માતા પિતાનું પૂજન રાખેલું છે, તમને કહેવામાં આવશે. આપણે બધાએ જ તમારા જે માતા પિતા હયાત હોય ને એની પૂજા કરવાની. જેને ભાગ લેવાનો હોય ને એને કાઉન્ટર ઉપર નામ લખાવો. તમારે શું વસ્તુ લાવવાની છે તમને કહેવામાં આવશે. આપણે માતૃપિતૃ પૂજન કરવાનું. મરી ગયા પછી તો હવ કરે, પણ જે જીવતા કરે ને એને સાચા દીકરા કીધા છે. અને એના હૃદયમાં કોઢ ભર્યા હોય તમારા દીકરાને હું આગળ વધારીશ, મારા દીકરાના હું લગ્ન કરીશ. આવો પ્રેમ પામો. મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મારી માતી જો જન્મી જોડ સખી મળે હે જીરે જન્મી જોડ સખી. આજે માં એ ધ્રુવને ના પાડે, બેટા તું તો હજી નાનો છો, તારે તપ કરવાનું જવાનું હોય. તારી ઉંમર શું બેટા? 5 વર્ષના બાળકની ઉંમર શું હોય? એ 5 વર્ષના બાળકની ઉંમર એમ કે મારે તપ કરવા જવું છે, અને એ માં એને રોકે છે. પણ નહીં, ધ્રુવે હઠ પકડી છે, અચાલ છે, સ્થિર છે. નહીં, મારે તપ કરવું એટલે કરવું, ભગવાનને પસંદ કરવા એટલે કરવા. અને સુરચિન માના કોટલે જન્મ લેવો છે. મારે પણ મારા બાપના ખોળામાં બેસીને રમવું છે. ત્યારે કીધું કે સારું, જંગલમાં જઈને ભગવાનનું તપ કરજે. અને માની હઠ હતી એટલે જવા દીધો છે. પણ નારદજીને પણ થયું કે આની પરીક્ષા કરી. જ્યારે તમે કોઈ ધ્યાન કરવા બેઠા હોય, તમે કોઈ ભગવત કાર્ય કરવા બેઠા હોય, ત્યારે ભગવાન તમારી પરીક્ષા અવશ્ય કરે છે સાહેબ. એ વિચારે કે આ ઝીલી શકશે, આ સહન કરી શકશે કે નહીં. બહુ દુઃખ આપે. એક સ્થિર બેઠા હો ને, એક જગ્યાએ 3 કલાક બેસવું હોય તો તકલીફ પડે, ઘડી ખાલી ચડી જાય, કેડ દુખવા મળે, બેસાય નહીં. અમને ગણાય કે તમારે કેટલું સારું નહીં ગાદીએ બેહવાનું. આટલી જગ્યામાં બેહીન તો બતાવો, 1 કલાક બેહવાના, આટલી જગ્યા હોય. કુલર મૂકે, કુલર એનું ન હોય, માખ્યું હેરાન ન કરે એનું હોય, આજુબાજુ જગ્યાએ જોવી પડે ને. પણ કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ સાધના કરો, સ્થિરતા હોવી જરૂરી છે. અને સ્થિરતા આવતી હોય ને તો ભગવત સ્મરણથી, ધ્યાનથી આવે છે. ધ્યાન એ હું વારે વારે કહીશ કે ધ્યાન કરો, કેમ કે ધ્યાનથી જ જીવનમાં સ્થિરતા આવશે. 1 કલાક નહીં તો અડધી કલાક રોજે ધ્યાન કરવાની શરૂઆત કરો. અમે વિચારીએ છીએ, આજે અમારી ટીમ વિચારશું ભેગા મળીને રાત્રે કે આપણે સવારે એક ટાઈમ અથવા કથા શરૂ થાય એના અડધી કલાક વહેલા અહીંયા જ ધ્યાન કરાવીએ. તમે વહેલા આવો અડધી કલાક તો ધ્યાન થશે. પણ એ આજે નહીં, તમને કાલે કહેવામાં આવશે. કેમ કે આજે અમે અમારી ટીમ સાથે વાત કરશું. અવ્યવસ્થા ન જળવાય એનું પણ ધ્યાન રાખવું પડશે. અને બધું તૈયારી કરવાની હોય. અડધી કલાક ધ્યાન કરો. અને કદાચ ધ્યાન કરતા કરતા
આ દિવ્યાંગ બાળકો માટે તમને વિશેષ પ્રેમ જાગી જાય અને કાંઈક તમને કંઈક મનમાં જો ભગવાન સૂચવી દે, એ લોકોનો બેડો પાર થઈ જાય, એ લોકોનું જીવન ધન્ય બની જાય છે, જે તમારા થકી ઉજળા છે. અને ધ્રુવ જંગલમાં જાય, નારાયણ મળ્યા છે. નારદજીએ કીધું કે કામ કર, પેલાને ડરાવું. નારદજીએ વાઘના અવાજથી, સિંહના અવાજથી, હાથીઓના અવાજથી, વરુઓના અવાજથી અલગ અલગ અવાજથી ડરાવવા લાગ્યા છે. અને ધ્રુવ ડર્યા નથી. અને પછી કીધું કે હવે તું યોગ્ય છો. ધ્રુવ ધ્યાનમાં બેઠો એટલે ઘડીક થાય તો અવાજ આવે, ડરે. ધ્રુવ તો સ્થિર, એને બીક લાગે નહીં. ધ્રુવને બીક ન લાગે. નારદજીને કીધું મને જવા દે. એ ધ્રુવ પાસે આવ્યા ને કીધું બેટા તું અહીંયા શા માટે આવ્યો છો? ત્યારે કીધું કે હું અહીંયા તપ કરવા આવ્યો છું, ભગવાનને મળવા આવ્યો છું. એમ હું ભગવાનને મળવા આવ્યો છું. અને નારાયણ મંત્ર આપ્યો છે. અને ધ્રુવને નારાયણ મંત્ર આપ્યો. ધ્રુવે એ નારાયણનું ભજન કર્યું. સ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરીને ભગવાન નારાયણ છે એ ત્યાં પ્રગટ થાય છે. બોલી નારાયણ ભગવાન ધ્રુવને એ સ્થાન આપ્યું છે, રાજગાદી આપી. માગી લે ધ્રુવ જે જોતું હોય એ. ત્યારે ધ્રુવે કીધું ભગવાન હવે મારે રાજપાટ ન જોઈએ, હવે મારું તમારું શરણ જોઈએ છે. તો નારાયણનું નામ એવું છે. આવી રીતે ભગવાન એ ધ્રુવ અને હવે આપણે જે કથા માટે બેસી રહ્યા છીએ એ વામન ભગવાનની કથા છે. ઘણી બધી કથાઓ છે પણ વામનજીની કથાઓ પર આપણે વધારે ધ્યાન આપીએ. સુખદેવજી મહારાજ સર્વે મન્વંતરની કથાઓ સંભળાવતા હતા. એક દિવસ ઇન્દ્રની માતા હતી અદિતિ, એને ડર લાગવા લાગ્યો છે કે મારા ઇન્દ્રનું સ્થાન કોઈ ન લઈ લે. હવે સ્વર્ગનું રાજા બનવું એ સાવ સહેલું છે. સ્વર્ગનું રાજા બનવું એ સાવ સહેલું છે સાહેબ. એટલું બધું સહેલું કે જેના પુણ્ય વધારે, જેના પુણ્ય વધારે. બોલે શ્રી વલ્લભાધીશ શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમનાજી બલિહારી શ્રી વલ્લભ. કોસમાળી આશ્રમથી અને બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ, સન્માન કરીએ. બલિહારી
કોસમાડી આશ્રમ કનુ બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આપણે એક કથાની અંદર વામન ભગવાન પધારવાના છે અને આજે કોઈ ગુરુદેવ અહીંયા પધાર્યા છે. અમારા બ્રહ્મ સમાજનું એમ કહેવાય કે ગર્વ છે. જે અમારા બ્રહ્મ સમાજની અંદર જે કાંઈ મોટા કાર્ય થતા હોય એમાં સૌથી વધારે જો કોઈ ફાળો હોય ને તો મારા કનુ બાપુનો છે સાહેબ. તો કે એટલું બધું કામ હોય છતાં દીકરો એમનો હું એમ કહું તો પણ ચાલે. એ દીકરાનું માન વધારવા આજે એક વડીલે પધાર્યા છે. એ પણ ભાગવત આચાર્ય છે. બહુ સારી સારી કથાઓ, બહુ જ કથાઓ કરેલી છે. જેમને મારી તો 1% પણ નથી. એમની કથાઓ વધારે વિશેષ વિદેશોમાં હોય છે. અને આપણે એમનો પણ લાભ લેવાનો છે. અને વામનજી પણ તૈયાર છે. તો આપણે વામનજીને લાવી અને પછી આપણે એમનો લાભ લેશું, એમના આશીર્વચન લેશું. તો ઇન્દ્રની માતા અદિતિ જે હતી એ અદિતિને આજે મન વિચલિત થવા લાગ્યું છે, ડર લાગવા લાગ્યો છે. કેમ? મારા દીકરા ઇન્દ્રનું કોઈ આસન ન છીનવી લે. અને મેં તમને કીધું એમ કે ઇન્દ્રાસન જેને મેળવવું, સ્વર્ગનું રાજા બનવું એ કોઈ અઘરી વાત નથી. જે વધારે યજ્ઞ કરે, જે વધારે પુણ્ય કરે, જેના પુણ્ય વધારે એ સ્વર્ગનો રાજા બની શકે છે. અને આદિત્ય બહુ મૂંઝાય અને બલિનો યજ્ઞ અટકાવવાનો ઉપાય શોધવા લાગ્યા છે. એ બલિરાજાનો યજ્ઞ, બલિરાજા જે યજ્ઞ કરતા હતા, જો એ યજ્ઞ એમનો પૂરો થઈ જાય તો બલિ છે એ સ્વર્ગનો રાજા બની જાય. એ ઇન્દ્રાસન, એ ઇન્દ્રના આસન છે જે ઇન્દ્રનું, એ ઇન્દ્ર પાસેથી છીનવાઈ જાય. એ આસન ન છીનવાય એટલા માટે અદિતિએ કશ્યપે બતાવેલા પ્રમાણે, કશ્યપ ઋષિ જે હતા એમને એક યુદ્ધ, એક વ્રત બતાવ્યું હતું જેનું નામ છે પયો વ્રત. આજે એવું કહેવાય કે જ્યારે કોઈને સંતાન ન થતું હોય એ જો આ પ્રયોવ્રત કરે તો એની મનની ઈચ્છા છે પરિપૂર્ણ થાય છે. દરરોજ મિતાહારી રહેવું, ઈશ્વરની આરાધના કરવી, હોમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, બંને સંધ્યા વખતે ઊંઘવું નહીં અને બંને સંધ્યામાં નિંદ્રા લે તેનું જપ ન કરવું છે. 12 દિવસનું પયોવ્રત કર્યું છે. અને પયોવ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થયા છે. અને સૌ પ્રથમવાર ભગવાન પ્રસન્ન, જ્યારે એવું તો જાણવા મળ્યું છે, એટલું વાંચવામાં એવું છે કે જ્યારે ભગવાન આવે ત્યારે ભગવાન ત્યારે મોટું એમનું વિરાટ દર્શન કરાવે છે, વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. વિરાટ સ્વરૂપના દર્શન કરાવે અને પછી જઈને માતાઓ હોય છે એમ કહે છે કે ભગવાન મારે તમને આ સ્વરૂપમાં નહીં પણ મારે તમને વામન સ્વરૂપમાં, એટલે કે નાના સ્વરૂપમાં જોવા છે. દુઃખે ભગવાન વામનજી પ્રગટ થાય છે. બોલે શ્રી વામન મહારાજ. આવી અને એ બલિનો અભિમાન ભાંગવા વિષ્ણુ ભગવાન વામનના સ્વરૂપે નીકળ્યા છે. માટે કીધું છે વિષ્ણુ વામન બનિહારિયા રે.
કેવું છે એની વાત કરી. એટલે કીધું હે મૃગ ચર્મ કાખમાં શોભતું વાલા મૃગ ચર્મ કાખમાં શોભતું હે ભાઈ વિશાળ મારવાલા
યજ્ઞનો પવિત્રના દાન મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર બીજો ઇન્દ્ર વિષ્ણુ વામન બની હાલિયા રે. યજ્ઞ પવિત્રના દાન આપ્યા છે. ઇન્દ્ર પણ નિહાળતા રહી ગયા, ઇન્દ્ર પણ જોતા રહી ગયા છે. એનું રૂપ એટલું સરસ હતું, લાગે નાના પણ રૂપમાં આપણે જોઈએ ને તો એમ થાય કે ઓહો હો, એટલું વિશાળ રૂપ, એક તેજ દેખાય. જ્યારે અમુક અમુક વ્યક્તિઓ એવા હોય કે જેની સામું આપણે જોઈએ ને, જેની સન્મુખ આપણે જઈએ ને, તે આપણી આંખમાં અચાનક ખબર પડવા લાગે કે આ વ્યક્તિ કાંઈક છે, આ વ્યક્તિની અંદર કાંઈક તો એવું છે જ કે જેથી કરી મને કંઈક આભાસ થાય છે. જેમ એક મૂર્તિની આપણે બહાર જઈએ ને, બહાર મૂર્તિ મંદિરની બહાર હોય ત્યારે એની કિંમત ના હોય. કેમ તો કે બહાર પડી છે. મૂર્તિ જ્યારે મંદિરમાં મુકાય, એની પ્રતિષ્ઠા થાય, એની ઉપર મંત્રોચ્ચાર થાય, એની અંદર જ્યારે પ્રાણ પુરાય ત્યારે એનું તેજ છે કંઈક દિવ્ય જ લાગતું. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર સંસ્કારનું જ્ઞાન પુરાતું હોય, એની અંદર મંત્રનું તેજ હોય, એની અંદર બ્રહ્મનું તેજ હોય, ત્યારે એનું રૂપ કંઈક અલગ જ હોય સાહેબ. તો ભગવાન વામનનું રૂપ કંઈક એવું જ હતું, એટલું અદ્ભુત રૂપ, એટલું સુંદર રૂપ, ત્રિપુંડ કરેલું છે. વામન ભગવાનને શિવજીએ વૈરાગ્ય આપ્યું છે. વામન ભગવાનને શિવજીએ વૈરાગ્ય આપ્યું છે. સરસ્વતી માતાએ હાર પહેરાવ્યો છે અને એની માતાએ પકવાન પીરસ્યા છે. એનું સ્વાગત કઈ રીતે થયું? દુંદુભી તાલ વગાડવામાં આવ્યા છે. ભગવાન પધાર્યા ત્યારે દુંદુભી તાલ વાગ્યા છે. અને જ્યારે બલિરાજાના મંડપ પાસે આવ્યા ત્યારે શુક્રે જોયા છે. શુક્રાચાર્ય જે હતા એ શુક્રાચાર્ય એને જોયા છે, દર્શન કર્યા છે. એટલે શુક્રાચાર્યને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એનું તેજ કંઈક અલગ જ છે. અને મનમાં વિચાર કરવા લાગ્યા છે કે માનવ મનુષ્ય કઈ આવો તેજસ્વી ન હોય. સામાન્ય માણસ જો કોઈ હોય તો આટલો તેજસ્વી ન હોય. એ સામાન્ય માણસ કોઈ દિવસ તેજસ્વી આટલો બધો ન હોય. આની ઉપર જાણે કેમ સૂર્ય પ્રકાશ કરતો હોય, એક આભમાં સૂર્ય હોય અને એક સૂર્ય આ જમીન ઉપર આવીને આવ્યો હોય ને, એવા એના દર્શન હતા, એવા એના તેજ હતા. બધા જ વખાણ કરે છે, વડીલો વખાણે, નાના વખાણે, મોટા વખાણે. રાજાઓ વિસ્મય પામ્યા હતા કે આ શું? કથા બહુ લાંબી છે, આશીર્વચન લેવાના છે.
અને આપણો સમય પણ. અને પછી એ બલિરાજા પાસે જાય છે અને વામન ભગવાનને જોઈ અને બલિરાજા પણ વિસ્મય પામે છે અને કહે છે કે પ્રભુ બોલો આપને શું જોઈએ છે. કેમ કે યજ્ઞનો નિયમ હતો કે જ્યારે યજ્ઞ ચાલતો હોય ઘરની અંદર ત્યારે કોઈ બ્રાહ્મણ કોઈ સંત એ આપણા આંગણે પધારે અને જે વસ્તુ માગે આપણે આપવી પડે. એટલે કીધું પ્રભુ આપને શું જોઈએ છે. એટલે વામન ભગવાને કીધું ખાલી 3 ડગલા જમીન આપી દો ને બધું જ આવી ગયું. એટલે બલિરાજા હસવા લાગ્યા છે. એ હસવા લાગ્યા એ કે બસ પ્રભુ માગીને 3 ડગલા જમીન માગીને 3 ડગલા જમીન માગી. આટલે તમારે શું થવાનું? ઉવા માટે, સંધ્યા કરવા માટે, ભજન કરવા માટે બીજું શું જોઈએ? વામન ભગવાન કે એટલે કે સારું પ્રભુ તમને આપી કે એમ નહીં, સંકલ્પ કર. સંકલ્પ કર્યા વગર હું કઈ વસ્તુ લઉં નહીં. અને શુક્રાચાર્યને ખબર પડી કે જો આ સંકલ્પ કરશે ને તો હમણાં બધું જ જતું રહેવાનું છે. એટલે શુક્રાચાર્ય છે એ નળી આવે ને જ્યારે કમંડળ એની અંદર બેસી ગયા છે. એની અંદર બેઠા અને પાણી કાઢવાની શરૂઆત કરી. જળ હાથમાં આવ્યું નહીં એટલે ભગવાનને ખબર પડી આ શુક્રાચાર્યના ખેલ છે. ભગવાને આસનમાંથી દર્ભની હળી કાઢી અને કમંડળમાં ઘોંકાવી એટલે એની અંદર જે શુક્રાચાર્ય બેઠેની એક આંખ ફૂટી ગઈ છે. એટલે ધ્યાન રાખજો જ્યાં હારા કાર્ય થતા હોય ત્યાં આડી આંખ કરવા જાય ને તો ભગવાને આંખ ફોડી નાખે. એટલે આપણે ધ્યાન રાખવું કે હારા કાર્ય થતા હોય આડા પગ કરવા જવા નહીં. અને તો સતયુગ હતો, ત્યાં તો સતયુગ હતો એટલે ખાલી આંખ જ ફૂટી. આ કળિયુગ છે, આખા ફૂટી જઈએ. એટલે ધ્યાન રાખવું. સંકલ્પ કરાવ્યો છે અને કીધું કે ભગવાન તમને જે જમીન ઠીક લાગે ને એ જમીન આપ માપી લો. અને ભગવાન વામને ડગલા ભરવાની શરૂઆત કરી છે. સાહેબ પેલું ડગલું, બીજું ડગલું, હવે બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકું? પ્રભુ હું આપને આ ત્રીજું ડગલું છે એ આપ મારા મસ્તક ઉપર ત્રીજું ડગલું મૂક્યું. ભગવાને લઈ લીધું છે. બોલે શ્રી વામન ભગવાન. સર્વસ્વ એ બલિનું વામન ભગવાને લઈ લીધું છે. અને એવું કહેવાય શાસ્ત્રમાં એવો શબ્દ વાપર્યો છે કે બલિએ સર્વસ્વ અર્પણ કર્યું છે. બલિએ સર્વસ્વ અર્પણ કર્યું છે એટલે બધું જ અર્પણ કર્યું છે. હવે સર્વસ્વનો શબ્દ છે એની આપણે સંધિ છૂટી કરીએ. સર્વ કહેતા બધું અને સ્વ કહેતા પોતે. બધું તો આપ્યું જ છે પણ પોતાની જાતને પણ ભગવાનના ચરણમાં અર્પણ કરી દીધી છે. માટે કહું છું કે તમારી જાતને પણ ભગવાનના શરણમાં અર્પણ કરી દો. તમારે કોઈના શરણે જવાની જરૂર નહીં પડે વાલા. તમારે કોઈના શરણે જવાની જરૂર નહીં. આવી રીતે વામન ભગવાને બલિનો અભિમાન ભાંગ્યું છે. અને હવે આપણે પણ એ સંતના આશીર્વાદ લઈએ, આશીર્વચન લઈએ કે જે અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. કોસમાળી આશ્રમથી કનુ બાપુ પધાર્યા છે. પેલા પણ કીધું કે બહુ એમ કહેવાય કે શબ્દ ખૂટે એમની વાત કરતા. શબ્દ ખૂટે એમનું એમ કહેવાય કે જ્યાં શબ્દ પણ ટૂંકા પડે એવા. એટલા માટે જ કહું છું કે વંદને ચંદને નાસ્તી વાક પુષ્પે પૂજિતે મયા. કે મારા આ કોઈ આજે વસ્તુઓથી કદાચ એમનું પૂજન ન કરી શકું પણ હું આજ સારા શબ્દથી એમનું પૂજન કરવા માટે માંગુ છું. એટલે કહું છું કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નહીં નો માને. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નહીં નો માને. સખી આજ મારે ઘરે કંચન વર્ષા. મેં આવા સંતના આશીર્વાદ જો કથા મંડપમાં હોય ને તો કંચન રૂપે વર્ષા થતી. એ માટે હું મારા શબ્દથી કનુ બાપુનું સ્વાગત કરું છું. તો શ્રી કથાના સમયની મને ખબર નથી પણ આશીર્વચન આપવાનું કહ્યું એટલે 2 શબ્દો બોલવા એ મારી ફરજ થઈ પડે છે. એટલે હું બોલીશ 5 મિનિટ 10 મિનિટ.
જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ શ્યામ સુંદર યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. વ્યાસાસન પર બિરાજમાન પરમ પૂજ્ય વ્યાસ સ્વરૂપ, જેના હૃદયની અંદર ભગવાન બેસે એને જ કથા કરવાનો ભાવ થાય. એટલી ભગવાનને હૃદયમાં બેસાડી અને વિચરનારા એવા વ્યાસજી, એમના શબ્દોને સુંદર સંગીતથી મઢી અને સમાજને આહલાદિત. શબ્દ બ્રહ્મ છે અને સંગીત વૈભવ છે. બ્રહ્મ એકલોય કામ ન આવે અને વૈભવ એકલોય કામ ન આવે. આ બંને જ્યારે મળે ત્યારે બહુ આનંદ આવે. ખરેખર બહુ આનંદ આવ્યો. તો એવા સંગીતકાર મિત્રો, ઉપસ્થિત બધા વિદ્વાન બ્રહ્મદેવો, વડીલો, માતાઓ, બહેનો, ભાગવતજીના મંગલાચરણમાં જ કહ્યું, જન્માદ્યશ્ચેતોનો યાદિ તરત સ્વાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ આદાય આદિ કવય મુહ્યંત્ય સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા ન્યસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. મંગલાચરણ જેવું છે. એમાં કહ્યું જન્માદ્યશ, જન્મ આદિ દ્વારા. હમણાં જ કપિલ ભગવાન પધાર્યા, પણ કપિલ ભગવાનનો જન્મ થયો એવું ન કીધું. શાસ્ત્રી બાપાએ એમ કીધું કે કપિલ ભગવાનનો અવતાર થયો. તો અવતાર અને જન્મ એને આ વચ્ચેની ભેદરેખા છે એની થોડીક વાત કરીએ. અવતાર કોને કહેવાય અને જન્મ કોને કહેવાય? બોલો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જોરથી બોલો ને, જય શ્રી કૃષ્ણ. એટલે મને એમ લાગે કે તમે સાંભળો છો. હવે મારે તમને પ્રશ્ન કરવો છે કે આમાં જે કોઈ પોતાની ઈચ્છાથી જન્મ લીધો હોય એ હાથ ઊંચો કરે. હે ભાઈ, પોતાની ઈચ્છાથી જે જન્મ્યા હોય એ હાથ ઊંચો કરો કે મારી ઈચ્છાથી મેં જન્મ. જન્મનો અર્થ જ એ છે કે જીવે કરેલા કર્મ પ્રમાણે એને એનું પ્રારબ્ધ નિયતિ જ્યાં મોકલે ત્યાં એણે જાવું જ પડે. આનું નામ જન્મ.
એટલે જન્મમાં જન્મ જીવ લે છે અને અવતાર ઈશ્વર લે છે. એટલે કહ્યું કે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ભગવાન વામન ભગવાન 7 વર્ષના જ પ્રગટ થયા, એટલે એની બાળ લીલાની કથાઓ નથી. 7 વર્ષના જ પ્રગટ થયા. કેમ? નિજ ઈચ્છા નિર્મિત તનુ. અને કેવા કેવા રૂપ લીધા ભગવાને. જ્યારે જ્યારે અવતાર લીધો ત્યારે કેવા કેવા રૂપ લીધા જેની માણસ કલ્પના ન કરી શકે. આ બધા બહેનો રાસમાં એમાં ગાય, એ પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહનું રૂપ. સ્તંભ થકી વાલો મારો પ્રગટ થયા, એ વાલે માર્યો હરણા કંસબુ પરે શામળા ગીરધારી. વાલે માર્યો નામું ગૌરવ નથી. મારી હુંડી સ્વીકારો. આ તો તમને ખાલી યાદ કરે હું કે ભટ્ટ થટ જે સુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસંગ બને. હા, માણસનું શરીર સિંહનું માથું ભાડું જ કોઈ દી કલ્પના કરી શકે કોઈ? પણ નિજ ઈચ્છા નિર્મિત તનું માયા ગુણ ગોપાલ. અને પોતાની ઈચ્છાથી અવતાર લેવાવાળો કોણ? તો કે માયા ગુણ ગોપાલ. જે ત્રિગુણાત્મિકા માયા, રાજસી માયા, તામસી માયા, સાત્વિકી માયા, જાગૃતિ માયા, સ્વપ્ન, ત્રિગુણાત્મિકા માયા, ત્રણેય ગુણ અને બધી ઇન્દ્રિયોથી પર છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. તમે બહુ ભાગ્યશાળી છો, ભાગવતની કથા શ્રવણ કરો છો, બહુ સારું. માણસની પાસે 3 જ શબ્દો છે બાપા. હા, 3 જ શબ્દો છે આપણી પાસે બોલવા માટે. બોલો, આખી દુનિયામાં 3 થી ચોથો શબ્દ જ નથી. આ બધું છે એનું વ્યાકરણ છે, અથવા તો એની વ્યાખ્યાઓ છે, અથવા તો એના સમાસ છે, અથવા તો એના વ્યાસ છે, કે જે ગણો તે. કયા 3 શબ્દો કહું? ગુજરાતીમાં કેવું હોય તો હું એક શબ્દ, તને બીજો શબ્દ, પ્રેમ કરું છું ત્રીજો શબ્દ, હું તને પ્રેમ કરું છું. અંગ્રેજીમાં આઈ લવ યુ. બધી ભાષામાં બહુ લાંબુ નથી કરવું, પણ એટલું. પછી દીકરો માને કહેતોય ભલે, માં દીકરાને કહેતોય ભલે, પતિ પત્નીને કહેતોય ભલે, અને પત્ની પતિને કહેતોય ભલે, અને ભગત ભગવાનને કહેતોય ભલે, અને ભગવાન ભગતને કહેતોય ભલે. આ 3 થી બીજો કોઈ ચોથો શબ્દો નથી. આ 3 શબ્દ જે સમજી જાય. એટલે કીધું કે 3 ડગલા પૃથ્વી. હમણાં બહુ સારી વાત કરી. હું મનમાં એ વિચારતો હતો, હા, માણસની પાસે ચોથું કંઈ છે જ નહીં. આ લોક છે, પરલોક છે, અને હું પણ છે. આ લોક છે, પરલોક છે, હું પણ છે. એટલે કે કેશ, બેલેન્સ અને ક્રેડિટ, બસ આટલી વસ્તુ છે. બળીરાજાએ આ બધું આપી દીધું છે. એટલે સર્વ પ્રભુને સોંપી અને માણસ જીવે. પહેલી વાત એ છે કે વિશ્વાસની વૃદ્ધિ ત્યારે થાય ઈશ્વરના શુદ્ધ સ્વરૂપને જાણીએ. જાણે બિના હોય ન પ્રતીતિ, બિનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ, પ્રીતિ બિનું નહીં ભક્તિ દઢાઈ, જીમ ખગપતિ જલકે ચિકનાઈ. દિવ્યાંગ બાળકો માટે આ ટ્રસ્ટ, આ મંડળ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે. કેટલું સહન કરીને. ઘણા એમ કહેતા હોય ભાઈ ખાઈ જવા સારું, ભાઈ ઘર ભરી લેવા સારું, કેટલા મેણા મારતા હોય, બધું સહન કરીએ અને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આ જે મંડળ કામ કરી રહ્યું છે એને પુનઃ
પુનઃ પુનઃ સાધુવાદ. આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો એટલે ભાગવત કથા શ્રવણ કરો છો. આપને ખૂબ ખૂબ સાધુવાદ અને બાપાના ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ સાથે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી વસંતો માં કશું દુર્ભાગ. આજની કથાને અહીંયા વિરામ આપી અને સાંજે ભગવાન ઋષિ પધારવાના છે, એના પણ આપણે દર્શન કરવાના છે. તો તમે મંડપની ચિંતા ન કરતા, તમારે બધાને આવવું હોય તો આપણે મંડપ વધારી દો. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજુબાજુમાં જેટલા બધા લઈને આવો અને આવા નવા સરપ્રાઈઝો સારા સારા મળવાના છે. અને આપણા આંગણે સંતો મહંતો પધારવાના છે. તો આવો 2 મિનિટ હરિનામ સત્કીર્તન કરી અને આરતી તરફ જઈએ. આરતી તરફ જઈએ. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ આવો ભગવાનની આરતી કરીએ. यह
अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला हर गान यही वरदान यही हर गान यही वरदान यही जग की मंगलमय आरती पापियों को पाप से है आरती पापियों को पाप से है आरती शांति गीत पावन पुनीत पार्थों को मिटाने वाला हरिवंश दिखाने वाला हरिवंश दिखाने वाला यह शांति गीत पावन पुनीत पार्श्वों को मिटाने वाला हरिवंश दिखाने वाला हरिवंश दिखाने वाला यह सुकर्मी अखधर्मी यह सत्कर्मी अग्रहरणी यह मधुसूदन की आरती पापियों को यह भागवत भगवान की है आरती पापियों को यह मधुर बोल जग गंध खोल यह मधुर बोल जग गंग खोल सर्वमार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला नव ज्योति जगाने वाला नव ज्योति जगाने वाला नव ज्योति जगाने वाला श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती पापियों को कर्पूर गौरं करुणावतारं संसार सारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं मंगलं मंगलान् विष्णु मंगलं गुरुध्वजा मंगलं पुंडरीकाक्षं सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके वक्रतुण्डं कृष्णं नारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं हरे राम 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 हरे हरे कृष्णा हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे यानि गानि जपापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां पदे पदे ભગવાનની આરતી કેમ લેવાની તમને બધાને શીખવાડ્યું છે ડાબા હાથે આરતી પકડવાની જમણા હાથે ભગવાનને આરતી આપી દો પછી તમે આરતી લઈ લો સ્વસ્તિ દેવતાભિવંદનમ દેવ્યાભિવંદનમ સ્વાત્મરક્ષણાર્થે આત્મા ચક્ષુહૃદયમ અભિવંદનમ